ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું. હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્ત્વના સમાચાર જાણવાના છીએ. તો વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશીમાં છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસાનો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વાવણી થઈ છે અને કેટલાક તાલુકાઓમાં તો અતિભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. પહેલાં દક્ષિણ ગુજરાત, જે બાદ સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જો કે હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે, એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકવાની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ દક્ષિણ ગુજરાતની આસપાસ એક સિસ્ટમ સર્જાય છે અને તેને કારણે હજી 1-2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. 1 જૂનથી અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, પરંતુ હજી પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં એવા છે જ્યાં વરસાદની ઘટ છે. ગુજરાતમાં ક્યારથી વરસાદ ઘટશે? ગુજરાતમાં સતત વરસાદ છતાં 1 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યમાં 20થી વધુ જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ છે અને હજી પણ આગામી 3-1 દિવસ સુધી વરસાદનું જોર ફરી ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 7થી 9 જુલાઈ સુધી વરસાદનું પ્રમાણ ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેથી ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થવાની શક્યતાઓ પણ જોવા મળી છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે. જૂન અને સપ્ટેમ્બર મહિનામાં આ 2 મહિના સરખામણીમાં સરેરાશ ઓછો વરસાદ હોય છે. હોલ મોન્સૂન ટ્રફ રેખા ઉત્તરમાં હિમાલયની તળેટીઓ હોવાથી ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને ઉત્તર ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે, પરંતુ સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા નથી. જોર ઘટશે, પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ તો રહેશે જ. ગુજરાતના કયા જિલ્લાઓમાં હજી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને નવો રાઉન્ડ ક્યારથી? હવામાન વિભાગની મળતી માહિતી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહે તેવી સંભાવના છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી તથા ભરૂચના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવા યથાયત છે. આ ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, ગોધરા, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે, છતાં કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ ચાલુ જ રહેશે. ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે? રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. જો કે હવામાન વિભાગના મોડેલ અને હવામાન કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે 10 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. 10 થી 12 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 3-4 દિવસ ગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરીથી સારો વરસાદ થવાની સંભાવના છે.
આ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ન થાય તો બંગાળની ખાડીમાં 15 જુલાઈ બાદ એક નવી સિસ્ટમ સર્જાવતી દેખાઈ રહી છે. આ સિસ્ટમ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના પણ છે. ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની ઘટ છે. હાલ ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોમાં પહોંચી ગયું છે. તેમ છતાં વિસ્તારો એવા છે જ્યાં હજી પૂરતો વરસાદ થયો નથી અથવા સાવ ઓછો વરસાદ થયો છે. ગુજરાતમાં 1 જૂનથી 4 જુલાઈ સુધી સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઘટ છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતના 25 જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. અહીં આ વખતે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્રના આંકડા અનુસાર ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં 54% વરસાદની ઘટ છે. અહીં 1 જૂનથી 4 જુલાઈ સુધીમાં 182 મિલીમીટર વરસાદ થયો છે. આ સમયગાળામાં જિલ્લામાં સરેરાશ 396 મિલીમીટર વરસાદ થાય છે. આણંદ જિલ્લામાં 49%ની ઘટ છે. અહીં 80 મિલીમીટર વરસાદ થયો છે. આવી જ રીતે મહીસાગર જિલ્લામાં 44%, દાહોદ જિલ્લામાં 43% અને દીવના આંકમાં 42% છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો જ એવો છે જ્યાં સરેરાશ કરતાં બમણો વરસાદ થયો છે. 1 જૂનથી 4 જુલાઈ વચ્ચે દ્વારકામાં સરેરાશ 124 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ વર્ષે આ સમયગાળામાં 295.6 મિલીમીટર વરસાદ થઈ ગયો છે. 25 જિલ્લાઓમાં અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. છેલ્લા 1-2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ગામમાં ખેડૂતો વાવણી શરૂ કરી છે, પરંતુ જોઈએ એવો વરસાદ નથી એટલે ખેડૂતો ચિંતામાં છે. લાખણી તાલુકામાં ખેડૂતોને વ્યાપક નુકસાન. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ઘણા ગામોમાં વધુ વરસાદ પડવાના કારણે વાવણી થઈ શકી નહીં. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પાળ તૂટી જવાના કારણે વાવમાં આવેલો પાક પણ ધોવાઈ ગયો છે. તાલુકાના લાખણી ગામ સરેરાશ ચૌધરી 10 વીઘા જમીનમાં મગફળીની વાવ હતી. એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સમગ્ર પાક ધોવાઈ ગયો અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા વરસાદના મહત્વના સમાચાર. આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.